વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમનો અભ્યાસ કરી રહ્યા હતા। એની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય જોઈ રહ્યા હતા। સ્વાધ્યાયના દાખલા નંબર આપણે 6 સુધી પૂરું કર્યું હતું। હવે દાખલા નંબર આપણે કયો જોવાનો છે? 7। કયો જોઈશું આપણે? 7। ઓકે, સોરી, છઠ્ઠો। તો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ આપણે। શું કહે છે તમને? 8000 કેજી દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 8000 કેજી દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 કેજી દ્રવ્યમાન ધરાવતા Hey there. 5 ડબ્બાઓને Subscribe to my channel સીધી દિશામાં and ખેંચે also છે। press this હવે bell તમે icon. સમજો છો વિદ્યાર્થી મિત્રો છે। એકમ જોવા જઈએ તો તમને શું આપ્યું છે? અહીંયા કને 8000 કેજી દ્રવ્યમાન ધરાવતું એન્જિન શું આપ્યું છે? એન્જિન। તો પહેલું તમને આપ્યું છે એન્જિનનું દળ। એન્જિનનું દળ કેટલું આપ્યું છે તમને? અહીંયા કને 8000 કિલોગ્રામ। શું આપ્યું છે? 8000 કિલોગ્રામ। હવે તમને આપ્યા છે રેલવે એન્જિન 2000 કેજી ના ડબ્બા। તો એક ડબ્બાનું દળ, એક ડબ્બાનું દળ કેટલા કેજી આપ્યું છે? 2000 કેજી। અને ડબ્બાની સંખ્યા આપી તમને શું આપી છે? ડબ્બાની સંખ્યા તો તમને કેટલી આપી છે? તમને 5 કેટલા આપ્યા છે? 5 ડબ્બા આપ્યા છે। જો એન્જિન 4000 ન્યૂટન બળ લગાડતું હોય તો હવે એન્જિનનું બળ આપ્યું, કોનું બળ આપ્યું છે? એન્જિનનું બળ। તો એન્જિનનું બળ તમને આપ્યું છે 40000 ન્યૂટન। કેટલું આપ્યું છે? 40000 ન્યૂટન। અને બીજું આપ્યું છે પાટા વચ્ચે લાગતું ઘર્ષણ બળ। શું આપ્યું છે તમને? ઘર્ષણ બળ જે ગતિનો શું કરે? વિરોધ। શું કરશે? વિરોધ। એ કેટલું આપ્યું છે? 5000 ન્યૂટન। તો ચોખ્ખું પ્રવેગ બળ શોધો। શું કરો છો? ચોખ્ખું પ્રવેગી બળ એટલે કે પ્રવેગ પેલા તો શોધવાનો છે, ચોખ્ખું બળ શોધવાનું છે, ટ્રેનનો પ્રવેગ શોધવાનો છે અને ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ શોધવાનું છે। તો 2 થી 3 વસ્તુ આપણે જોવાનું છે। તો ક્યાંથી શરૂઆત કરી શકાય? તો પહેલું લખીએ ચોખ્ખું પ્રવેગી બળ। શું લઈશું આપણે? ચોખ્ખું પ્રવેગી બળ। ચોખ્ખું પ્રવેગી બળ। હવે ચોખ્ખું પ્રવેગી બળ બરાબર શું થશે? તો ચોખ્ખું પ્રવેગી બળ માટે તમારે વસ્તુ ધ્યાન રાખવાની શું છે? ધારો કે જોઈ શકાય છે કે આ રેલવેના પાટા છે, આ રેલવેના શું છે? પાટો છે। એના પર શું જાય? ટ્રેન। શું જાય છે? ટ્રેન જાય છે આ રીતે। આ રીતે શું જશે? ટ્રેન જાય છે, બરાબર। હવે ટ્રેન જો ગતિ કરે છે ત્યારે ટ્રેન આ તરફ આગળ તરફ બળ લગાડશે, જ્યારે પાટા શું કરશે? વિરુદ્ધ દિશામાં। શું લગાડશે? વિરુદ્ધ દિશામાં। તો બંને બળ પરસ્પર કેવા થાય છે? વિરુદ્ધ થાય છે। એટલા માટે ચોખ્ખું પ્રવેગી બળ એટલે શું થશે? ટોટલ બળ કેટલું છે તમારી પાસે? 40000 ઓછા કેટલું કરશો તમે? 5000। કેટલું કરશો? 5000। તો 40000 ઓછા 5000 તો કેટલું મળશે તમને? એક અને 35000 ન્યૂટન। કેટલું મળશે? 35000 ન્યૂટન। એને આપણે શું લઈ લઈશું? F। શું લઈ લઈશું? F। તો ચોખ્ખું પ્રવેગી બળ તમને કેટલું મળશે? 5000 બાદ કરવા પડશે, કેટલું મળશે? 35000 ન્યૂટન। કેટલું મળશે તમને? 35000 ન્યૂટન મળે છે। હવે તમને કીધું છે ટ્રેનનો પ્રવેગ। શું કીધું છે? ટ્રેનનો પ્રવેગ। તો ટ્રેનનો પ્રવેગ શું લઈશું આપણે? તો એના માટે શું લઈશું આપણે? ન્યૂટનના ગતિનો બીજો નિયમ। ન્યૂટનના ગતિનો બીજો નિયમ। તો શું સૂત્ર છે? F બરાબર ma। હવે a ને શું કરીએ? કરતા। તો F ભાગ્યા m બરાબર શું થશે? a। તો a બરાબર તમને શું મળશે? F upon m। શું મળશે? F upon m। હવે એ પ્રશ્ન એ થશે કે F upon m પર દળ કેટલું લેવાનું? 8000 નું પેલું લેવાનું કે પેલું લેવાનું? બોલો। તો રિયલી જોવા જઈએ તો એન્જિન કોના પર બળ લગાડે છે? કોના પર બળ લગાડે છે? એન્જિન ડબ્બા ઉપર। કોના પર લગાડે છે? ડબ્બા ઉપર લગાડે છે। જો એન્જિન ડબ્બા પર બળ લગાડતું હોય તો દળ કોનું લેવું પડે? ડબ્બાનું। કોનું લેવું પડે? ડબ્બાનું। તો ડબ્બાનું કુલ દળ શું લઈએ છીએ આપણે? કુલ દળ m બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો એનું ધ્યાન આપીશું કે ડબ્બાનું જે કુલ દળ કેમ લીધું છે? એક ડબ્બાનું દળ કેટલું છે? 2000। ડબ્બા કેટલા છે? 5 છે। તો શું કરવું પડશે? 2 ગુણ્યા 5000। કેટલું કરવું પડશે? 2 ગુણ્યા 5000। તો જવાબ શું આવશે? સોરી, 2000 ગુણ્યા 5 એકનું દળ ગુણ્યા સંખ્યા। તો કુલ કેટલું મળશે તમને? 10000। કેટલું મળશે? 10000 કિલોગ્રામ। તો આપણે શું મૂકીશું અહીંયા કને? તો કે આથી a બરાબર F upon m। F ની કિંમત કેટલી છે આપણી પાસે? 35000। a ની કિંમત કેટલી મળી? દળની કિંમત 10000
અહીંથી જુઓ 0 0 કેન્સલ 0 0 કેન્સલ બરાબર. હવે 35 ભાગ્યા 10 તો શું આવે 3.5 કેટલા આવશે 3.5 એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમને શું મળી ગયો પ્રવેગ. શું મળી જાય છે પ્રવેગ. હવે એક ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે કે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ તો એ શું થશે આપણા માટે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો એ શું થઈ શકશે આપણા માટે એ આપણે વિચારવાનું છે. ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. હવે સમજી લો કે ત્યાં છેલ્લે ડબ્બો 1 નથી. ડબ્બો 1 નથી એ આપણે ધ્યાન રાખવાનું છે. સમજો એક ધારો કે આપણે ગણી લઈએ એન્જિન. શું છે આ રહ્યું એન્જિન. એન્જિન પાછળ એક ડબ્બો, આ બીજો ડબ્બો, આ ત્રીજો ડબ્બો, આ ચોથો, ના કેટલો છે પાંચમો. કેટલા છે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે કેટલા આપેલા છે ટોટલી 5 ડબ્બા. કેટલા આપેલા છે 5 ડબ્બાઓ તમને દર્શાવેલા છે. આપણે નીચે લઈ લઈએ છીએ. સમજ અહીંયા ધ્યાન આપીશું. એક ડબ્બો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બરાબર 5 ડબ્બા જ લઈએ. એન્જિન આપણે ધ્યાનમાં લેતા નથી. હવે એવું કહે છે અહીંયા કને કે એક નંબરનો, બીજો નંબરનો, ત્રીજો, ચોથો અને પાંચમો આ એકબીજાને કનેક્ટ છે. કેવા છે કનેક્ટ છે. તો એક ડબ્બા દ્વારા બીજા ડબ્બા ઉપર લાગતું બળ. બીજા ડબ્બા એટલે કે બીજા નંબરનો નહીં, બાકી બધા લેવાના. શું લેવાના છે બાકી બધા લેવાના છે. ચારે ચાર. આ પહેલા ડબ્બાના કારણે ચારે ચાર ડબ્બા ઉપર કેટલું બળ લાગે છે એ મારે શોધવાનું છે. એક ડબ્બાની વાત અહીંયા થતી નથી. બરાબર. તો આપણે ધ્યાન રાખીશું શું કરીશું. તો આપણે શું કરવું પડશે 4 ડબ્બાનું દળ. કેટલું લેવું પડશે આપણે 4 ડબ્બાનું દળ. તો એ શું થશે આપણા માટે કે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. તો F ડેશ શું લઈશું એકને F ડેશ લઈ લઈએ. તો શું થશે એકને ma. કઈ વાપરશું આપણે ma. પણ m ની જગ્યાએ કેટલા થશે 4 ma. કેટલા થશે 4 ma. બરાબર. તો 4 ના 4 m ની કિંમત કેટલી છે આપણી પાસે 2000. કેટલા કિલોગ્રામ છે 2000 કિલોગ્રામ. a ની કિંમત કેટલી છે આપણી પાસે 3.5. બરાબર. 3.5 ગુણ્યા 4 એટલે 14. કેટલા થશે 14 ગુણ્યા 2000 જવાબ શું આવશે 28000 ન્યૂટન. કેટલું આવશે 28000 ન્યૂટન. સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન હતો. 4 ma. કેટલા હતા 4 ma. a ની કિંમત 3.5, m ની કિંમત 2000, 4 ની કિંમત 4. કેટલું થઈ જાય છે 28000. કેટલું થઈ જાય છે 28000 થઈ જાય છે. તો બસ આપણે આ વસ્તુને ધ્યાનથી સમજી લીધું કે કેટલું બળ લાગે છે અહીંયા કરે તો 28000 ન્યૂટન બળ લાગશે. ક્લિયર થાય છે. શું કહેવા માંગુ છું અહીંયા શું કહેવા માંગે છે કે એક ડબ્બા પહેલા ડબ્બા દ્વારા બાકીના કેટલા ઉપર લાગશે 4 ઉપર. કેટલા ઉપર લાગશે 4 ઉપર. તો જ ડબ્બા આગળ આવી શકે. બાકી ડબ્બા ગતિ કરી શકે ખરી ના કરી શકે નહીં. તો એ શું આવશે 4 m. બરાબર. m ની કિંમત કેટલી મૂકી આપણે 2000. ચલો બરાબર લખી દઈશું પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 7. શું કહેશે તમને કને એક ગાડીનું દળ આપ્યું. શું આપ્યું છે દળ. તો દળ m બરાબર તમને કેટલા આપ્યા છે તો 1500 kg દળ છે. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડના પ્રતિપ્રવેગ એટલે ઋણ પ્રવેગ. શું લખેલું છે ઋણ. તો a બરાબર 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ શું આવશે માઈનસ થી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું. તમે કહ્યું છે આ એકલી સિમ્પલ વસ્તુ છે એકને તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ તમને શું મળશે તો કે F બરાબર m. શું મળશે F બરાબર m. m ની કિંમત કેટલી છે 1500. m ની કિંમત -1.7 માઈનસ એ શું થશે આગળ આવી જશે માઈનસ 1500 ગુણ્યા 17. બરાબર. 17 ગુણ્યા 15 કરશો જવાબ આવશે તમારો અહીંયા કને 50 ન્યૂટન. કેટલું લાગશે 50 ન્યૂટન લાગે છે. આથી ગાડી અને રસ્તા વચ્ચે કેટલું બળ લાગે છે -2550 ન્યૂટન શું લાગે છે બળ. શું લાગે છે બળ લાગે છે. ઓકે.
તો શું હતો સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન. આપણે જોઈશું હવે સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન. કયો પ્રશ્ન જોઈશું? 8મો પ્રશ્ન. શું કહે છે તમને? જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમસ્થિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું? એ સિમ્પલ વસ્તુ તમને કહે છે. જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમસ્થિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ખસેડીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું? એ થોડી વસ્તુ સમજવા જેવી છે. અહીંયા જોવા જઈએ તો આ એક પેટી છે. આ પેટી એક લાદી ઉપર આ શું રાખેલી છે? આ લાદી ઉપર રાખેલી છે. આ શું છે? પેટી. આ શું છે? લાદી. અને અહીંયા પણ જોવા જઈએ તો ઘર્ષણ બળ શું લાગે છે? ઘર્ષણ બળ લાગશે આ રીતે, બરાબર. અને આ સાઈડથી F બરાબર કેટલા આપે તમને? 200 ન્યૂટન. કેટલા આપ્યા છે? 200 ન્યૂટન બળથી જો લગાડતું હોઉં તો અહીંયા કને કેટલું બળ મળશે? બોલો કેટલું બળ મળશે? બરાબર. લાકડાની પેટીને ધકેલવા માટે, સોરી અહીંયા બળ આ દિશામાં છે, ગતિ આ દિશામાં કરશે, ઘર્ષણ બળ એને શું કરશે? વિરોધ. શું કરશે? વિરોધ. તો એ જોવા જઈએ તો બહુ સમજવા જેવી વસ્તુ છે કે લાકડાની પેટી પર લાગતું સમસ્થિતિજ બળ અને ઘર્ષણ બળ એ પરસ્પર વિરુદ્ધ પરંતુ કેવા છે? સમાન મૂલ્યના. કેવા છે? સમાન મૂલ્યના છે. પરસ્પર વિરુદ્ધ પણ કેવા છે? સમાન મૂલ્યના છે. માટે પરિણામી બળ F માઇનસ F શું લઉં છું? માઇનસ F. જ્યાં કેપિટલ F છે શું બતાવે છે તમને? આ બળ બતાવશે. સ્મોલ f એ ઘર્ષણ બળ. શું બતાવે છે? ઘર્ષણ બળ. પરિણામી બળ શું થશે? શૂન્ય. શું થાય છે? શૂન્ય થાય છે. મૂલ્યના છે એટલા માટે. તો F માઇનસ F, આ માઇનસ F ના પછી શું થશે? પ્લસ. શું થશે? પ્લસ. બરાબર. તો F બરાબર F. તો F ની કિંમત કેટલી છે? 200 ન્યૂટન. કેટલી છે? 200 ન્યૂટન. આથી ઘર્ષણ બળ બી કેટલું થશે? 200 ન્યૂટન. કેટલું થાય છે? 200 ન્યૂટન થાય છે. ઓકે, ચલો ફટાફટ આપણે દાખલા લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. તમને સ્વાધ્યાયનો 9મો દાખલો. 1.5 kg જેટલું સમાન દળ ધરાવતી બે વસ્તુઓ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કારણ કે આપણે લઈ લઈએ પ્રથમ વસ્તુ. શું લઈ લઈએ? પ્રથમ વસ્તુનું દળ. શું લઈએ? દળ. તો m1 કેટલા લઈએ છે? m1 કેટલા આપ્યા તમને? 1.5 kg. બરાબર. અને બીજી વસ્તુનું દળ તો m2 બરાબર તમને કેટલા આપે? 1.5 kg. કેમ? બંનેના દળ કેવા છે? સમાન. હવે આપણે લઈએ કે પ્રથમ વસ્તુનો વેગ v1 કેટલો લઈએ છે? v1 અથવા u1. પ્રારંભિક વેગ શું લેશો? u1 કેટલો છે? તો કે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજી વસ્તુનો વેગ u2 બરાબર શું છે? u2 બરાબર. હવે જોવા જેવી વસ્તુ છે કે બે વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં, ધારો કે અહીંયા એક વસ્તુ લઈએ આપણે, વસ્તુ 1, અહીંયા શું લઈએ? વસ્તુ 2. વસ્તુ 1 આ દિશામાં જાય છે તો વસ્તુ 2 આ દિશામાં આવે છે. પરસ્પર કેવી છે? વિરોધી. શું છે? વિરોધી. જો આને પ્લસ લઈએ તો આને કેવું લેવું પડે? માઇનસ. કેવું લેવું પડશે? માઇનસ. તો એક પ્લસ તો બીજું શું બની જશે? માઇનસ. શું બની જાય છે? માઇનસ. તો આપણે વસ્તુને બહુ ધ્યાનથી સમજવાનું છે. એક પ્લસ તો બીજું શું લેવાશે? માઇનસ લેવાય છે. એટલા માટે તો આ 2.5 પ્લસ તો શું આવશે? માઇનસ 2.5 મીટર પ્રતિ સેકન્ડ. જો અથડામણ બાદ બંને વસ્તુનો એકબીજા સાથે જોડાઈ જાય, શું થઈ જાય છે? જોડાઈ જાય છે તો તેનો સંયુક્ત વેગ કેટલો? તો અથડામણ બાદ કુલ દળ
m બરાબર શું થશે m1 + m2 શું થશે કુલ દળ કેમ કે બંને શું ભેગા શું થયા છે ભેગા થઈ જાય છે સંયુક્ત કીધું તો એ 1.5 વત્તા શું આવશે 1.5 તો જવાબ કેટલા કેજી આવશે 3 કેજી શું આવશે 3 કેજી અને એવું ધારી લઈએ કે અથડામણ બાદનો વેગ કેટલો છે v એ આપણે શોધવાનો છે વેગ v શું કરવાનો છે શોધવાનો છે તો આપણે શું કરવું પડશે તો ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ શેનો ઉપયોગ કરશું આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી કયું લઈશું આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું થશે એખાને તો પ્રારંભિક વેગમાન બરાબર શું આવશે અંતિમ વેગમાન શું આવશે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન આ પ્રારંભિક વેગમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો તો m1 u1 m2 u2 m1 v1 અને m2 શું લેશો v2 પરંતુ અહીંયા વેગ કેટલો લેવાનો છે v કેમ બંને કેવા છે સંયુક્ત કેવા છે સંયુક્ત તો આપણે ફરીથી લખી દઈશું m1 u1 m2 u2 m1v વત્તા m2v કેમ એ લખી શકાય v1 બરાબર v2 બરાબર કેટલા લેતા v લેતા તો m1 u1 m2 u2 અહીંથી શું કરીએ v કોમન લઈ લઈએ તો m1 + m2 ઇન્ટુ શું થશે v શું થાય છે v થાય છે ચલો m1 ની કિંમત કેટલી છે 1.5 કેટલી છે 1.5 m2 ની કિંમત u1 ની કિંમત 2.5 m2 ની કિંમત 1.5 ગુણ્યા u2 ની કિંમત -2.5 કેટલી છે -2.5 ચલો m1 + m2 કેટલા છે આપણી પાસે 3 kg કેટલા છે 3 અને v1 આપણે શોધવાના છે v શોધવાના છે હવે 1.5 ગુણ્યા 2.5 પ્લસ માઈનસ શું થશે -1.5 ગુણ્યા 2.5 જવાબ 3 ગુણ્યા v તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો 1.5 2.5 1.5 2 બંને કેવા છે સમાન વચ્ચે શું છે બાદબાકી તો જવાબ 3 શું મળશે 0 બરાબર 3 ગુણ્યા v એટલે કે 3 ને ક્યાં લઈ જાવ નીચે તો 0/3 બરાબર v તો v બરાબર તમને કેટલા મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ શું મળશે તમને 0 મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણે સિમ્પલ ભાષામાં લખી શકાય કે આથી બંને પદાર્થો અથડાયા બાદ કેવા થઈ જાય છે સ્થિર કેવા થાય છે સ્થિર થાય છે બંને પદાર્થો અથડાયા બાદ કેવા થઈ જાય છે સ્થિર કેવા થાય છે સ્થિર થાય છે તો બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે આ કમ્પ્લીટલી આ રીતે લખવું પડે તો તમને ફૂલ માર્ક્સ મળે કેટલા માર્ક્સમાં પૂછાય તો 2 માર્ક્સમાં કેટલા માર્ક્સમાં પૂછાય 2 માર્ક્સમાં આ અને એ વખત 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ तो આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 11 10માં તમારા હોમવર્કમાં છે બરાબર 11 માં જોઈશું આપણે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શું આવે છે પાછો આવે છે તો આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળની હોકીના બોલના વેગમાં થતો ફેરફાર બરાબર તે જોઈશું આપણે તમને પ્રારંભિક વેગમાન શું આપ્યો છે પ્રારંભિક વેગમાન આપ્યો છે તો આપણે પ્રારંભિક વેગમાન અહીંયા ધારો કે લઈ લઈએ છીએ આપણે અહીંયા કને u શું લઈ લેશું આપણે u લઈ લેશું તો u ની કિંમત તમને આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ શું આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ દળ આપ્યું છે m બરાબર 200 ગ્રામ તો શું કરવા પડશે આપણે 1000 વડે ભાગવા પડશે 200 ભાગ્યા 1000 એ શું થશે કિલોગ્રામ 2 0 0 કેન્સલ 2 ભાગ્યા 10 એટલે શું કહેવાય 0.2 કેટલું કહેવાશે 0.2 કિલોગ્રામ ઓકે હવે શું કીધું છે તમને મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં આવે છે શું આવે છે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં કેવો આવે છે પાછો આવે છે તો અંતિમ વેગ v આપ્યો તમને કેટલા આપ્યા છે
5 મીટર પ્રતિ સેકન્ડ. આ દડો હતો, દડાને અહીંયા માર્યું શું આવે પાછું, શું આવે છે પાછું આવે છે. હવે આ વેગ શું થશે આપણા માટે તો માઈનસ. શું બનશે માઈનસ. કેમ? આ જો પ્લસ તો શું લેવું પડે માઈનસ. શું લેવું પડશે માઈનસ. હવે તમને કીધું છે વેગમાનનો ફેરફાર. શું કીધું છે વેગમાનનો ફેરફાર કીધો છે. તો વેગમાનના ફેરફાર માટે શું છે વેગમાનનો ફેરફાર. તો ડેલ્ટા p બરાબર pf માઈનસ શું ભણ્યા હતા pi અંતિમ ઓછા પ્રારંભિક. શું ભણ્યા હતા આપણે અંતિમ ઓછા પ્રારંભિક ભણી ચૂકેલા છીએ આપણે. ભણ્યા કે નહીં ભણ્યા વિદ્યાર્થી મિત્રો? ભણ્યા છીએ બરાબર. તો અંતિમ એટલે શું થશે એક mv, પ્રારંભિક એટલે mu, m ને શું કરી લઈએ કોમન તો શું મળશે તમને v માઈનસ u. હવે m ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 0.2, v ની કિંમત કેટલી છે તો -5, u ની કિંમત કેટલી છે 10. 0.2 માઈનસ માઈનસ પ્લસ 15 થઈ જશે, સોરી -15, 15 દુ શું થશે 30. તો 3 શું આવશે એકમ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા બીજો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, સોરી ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. તો તમને શું મળશે માઈનસ, પણ કેવા મળશે માઈનસ 3.0. આ તમારો જવાબ. ઓકે. તો આટલી વસ્તુ યાદ શું કરીશું વેગમાનનો ફેરફાર. બસ એકદમ સિમ્પલ દાખલો હતો. ચલો ફટાફટ લખી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.